ફ્રેન્ડ્સ, આજની રેસીપી છે છોલે ટીકા મસાલા. બધાએ પનીર ટીકા મસાલા તો ટ્રાય કર્યું જ છે, બટ આ એક યુનિક સબ્જી રેસીપી છે. તો આ રેસીપીને શરૂઆત કરીએ. અને આ રેસીપી તમને જો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો ચલો હવે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક મેરિનેશન રેડી કરવાનું છે. એના માટે આપણે એક ચીલી પાવડર, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મીઠું, કસૂરી મેથી, થોડું તેલ લીધેલું છે. મેં નોર્મલ તેલ લીધું છે, તમે સરસું બી લઈ શકો છો. બધાને સરસ મિક્સ કરી લઈએ. દહીં અગેન મિક્સ કરી લઈએ બધું સરસ મસાલા સાથે. હવે એમાં બેસન એડ કરી લઈએ, એને બી સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં યલો બેલ પેપર, રેડ બેલ પેપર, ટામેટાં, બોઇલ્ડ છોલે, હવે એને મિક્સ કરીએ. હવે ડાઈસ ઓનિયન એડ કરી લઈએ. બધાને સરસ મિક્સ કરી લઈએ. તો આપણું મેરિનેટેડ છોલે રેડી થઈ ગયા છે. હવે આપણે ચારકોલનો એક દમ આપી દઈએ. એને 5 મિનિટ બાદ ઓપન કરી ચારકોલ રિમૂવ કરી લઈએ. હવે એક પેનમાં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે લસણ અને મરચાં, ડુંગળી બધાને સરસ મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈએ. હવે એમાં ટામેટાં, કાજુ બધાને સરસ સાંતળી લઈએ. હવે મીઠું એડ કરી લઈએ અને અગેન બધાને સરસ સાંતળી લઈએ. ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. સાઈડ બાય સાઈડ આપણે ગ્રીલ પેનમાં થોડું ઓઇલ લઈ લઈએ અને આપણે જે મેરિનેટ કરેલા હતા છોલે એ લઈ લઈએ અને એને મીડિયમ ફ્લેમ પર છોલેને રોસ્ટ કરી લઈએ. હવે આપણે જે પ્યુરી બનાવી હતી એના વઘાર માટે તેલ લઈએ અને આ ટાઈપની આપણી પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે તેલ ગરમ થાય એટલે જીરું, એક ઇલાયચી ને સૂકું વઘારનું મરચું લઈ લઈએ. હવે મસાલામાં મરચું, હળદર, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો લીધેલો છે એ એડ કરી લઈએ. બધા મસાલાને સરસ 2 મિનિટ તેલમાં સાંતળી લઈએ. બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. એમાં આપણે જે ગ્રેવી પ્રિપેર કરી હતી એ ગ્રેવી લઈ લઈએ. ગ્રેવીને સરસ મસાલા સાથે સાંતળી લઈએ. એમાં થોડું મીઠું લઈ લઈએ. અગેન ગ્રેવીને સરસ સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણે સાઈડમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે એટલે થોડું ગરમ પાણી લઈ અને અગેન થોડું એને કૂક કરી લઈએ.
હવે ઓઇલ રિલીઝ થઈ જાય એટલે આપણે જે છોલે ગ્રીલ કર્યા હતા એ એડ કરી લઈએ. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. થોડું ગરમ પાણી લઈ કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ. તો આપણે છોલે ટીકા મસાલા સબ્જી રેડી થઈ ગયું છે. તમે એને ધાણા અને ક્રીમ સાથે ગાર્નિશ કરી પરાઠા, નાન, કુલચા સાથે એન્જોય કરી શકો છો. તો આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.